નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાનમ ચ સવ્વેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, અને આ વિજય પ્રાપ્ત કરવો એટલા માટે જરૂરી છે કે જ્યાં સુધી ભયને સર્વથા અંશે આપણે જીતી નહીં લઈએ ત્યાં સુધી દરેક શુભ બાબતો, ઉત્તમ બાબતોની અંદરમાં આપણને આ ભય આડો આવતો રહેવાનો. સંસારની એક પણ બાબતોની અંદરમાં ભય આપણને પરેશાન નથી કરતો. લગ્ન કરવા માટે જિંદગીભર માટે તૈયાર, કોઈ બિઝનેસની ડીલ કરવી છે તો લાઈફ ટાઈમ માટે કરવા તૈયાર, કોઈ ઇન્સ્યોરન્સ લેવો છે તો લાઈફ ટાઈમ માટે કરવા તૈયાર, કોઈ ક્લબની મેમ્બરશિપ લેવી છે તો એના માટે લાઈફ ટાઈમ માટે આપણે તૈયાર, કોઈક એવી સંસારની પ્રક્રિયા છે જે આપણે જિંદગીભર માટે કરવા તૈયાર છીએ. ત્યાં એમ નહીં થાય કેવું થશે, પછી ચાલશે કે નહીં ચાલે, આ કંપની બંધ થઈ જશે તો, આ ક્લબ બંધ થઈ જશે તો, આવું બધું આપણે વિચાર નથી કરતા. દીકરા દીકરીના લગ્ન કરાવીએ છીએ તો જિંદગીભર માટે કરાવો છો, ત્યાં ડર નથી લાગતો કે અજાણી સ્ત્રી ઘરમાં આવે અથવા તો આપણી છોકરી અજાણ્યા ઘરની અંદરમાં જાય તો એ ત્યાં કેવી રીતે સેટ થશે, શું થશે, લાઈફ ટાઈમ માટે. અને 47 દિવસના ઉપધાન કરવા હોય, 45 દિવસની આરાધના કરવી હોય, શરીફપાલી સંઘમાં 15 દિવસ માટે જમવું હોય, એટલે મન ઊંચું નીચું થયા કરે, ત્યાં સીધો ભય વચમાં આવી જશે. હવે આમ મનમાં ભય આવે છે કે ભયમાં મન જાય છે એ સંશોધનનો વિષય રહે, પરંતુ એટલું ચોક્કસ છે કે ભય આવે એટલે મન ઢીલું ઘેંસ થઈ જાય છે, અથવા તો મન ઢીલું પડે છે એટલે ભયને પેદા કરી લે છે. જે ચીજ મનને નથી કરવી એટલે મન એમાં ભય ઊભો કરે. આ તો બહુ ભારે છે, આ તો બહુ લાંબી સાધના છે, આવું તો આપણાથી થાય જ નહીં, આવું તો આપણે ક્યારેય કર્યું જ નથી, એવી કેટલી બાબતો છે. ચલો નથી કર્યું તો લગ્ન પણ ક્યારેય કર્યા છે, લગ્નના ક્યારેય રિહર્સલ હોય છે. કોઈ એવું કીધું પેલા આપણે એક વખત લગ્નનું રિહર્સલ કરી લઈએ પછી આપણે લગ્ન કરીએ. અને ભાઈ નાટકમાં રિહર્સલ હોય, ક્રિકેટમાં નેટ પ્રેક્ટિસ હોય, પણ લગ્નોની અંદરમાં ક્યારેય ન હોય. એ તો ડાયરેક્ટ તમારે જઈને બેસી જવાનું હોય. આ ભય આપણને આવી કેટલી બાબતોની અંદરમાં અટકાવે, કેટલી બાબતોની અંદરમાં આપણને વચમાં ડખો ઊભો કરી દે. તો એવા ભયની સામે જીત પ્રાપ્ત કરવી છે તો આ બધા ગ્રંથો, આવા પ્રવચનો, આવી બાબતો જાણી અને એના દ્વારા આપણને ખબર પડે કે ભય ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. કથામાં ત્યાં સુધી પહોંચ્યા છીએ કે વીરસેનના પિતાજી ગુણસેન રાજા, એને જેને પરેશાન કરેલા હતા એ દ્રુપસી, હવે જ્યારે એને સમાચાર મળ્યા કે વીરસેન તો હવે મોટો થઈ ગયો છે, ખૂબ પરાક્રમી બન્યો છે, ખૂબ બધા એને પરાક્રમો કર્યા છે, કેટલાય લોકોના જિંદગીની અંદરમાં એને પરોપકારના કાર્યો કર્યા છે અને બલિષ્ઠ અને બલવત્તર બન્યો છે, આ સમાચાર એને મળ્યા ત્યારથી એ વીરસેનની સામે યુદ્ધ કરવાની તૈયારીઓ શરૂ કરે છે. હવે એ પોતાની પત્નીને જે બધી વાતો કરે છે અને પોતાની પત્નીને જે વાતો કહે છે એ બધી વાતો વીરસેનનો ચર પુરુષ સાંભળે છે. વીરસેનનો દૂત આ બધું ખાનગીમાં એ બધું સાંભળી જાય છે અને વીરસેનને આવીને બધા સમાચાર આપે છે. અને વીરસેન કેમ અચાનક 10 દિવસ માટે નીકળી ગયો એ સમાચાર આપવા માટે વીરસેનનો એક માણસ જ્યારે ચંદ્રસિંહ વગેરે પાસે આવે છે અને એ સમાચાર આપે છે કે કેમ વીરસેનને અચાનક જવું પડ્યું, શેના કારણે જવું પડ્યું. એટલે કથાની કથા બંને સાથે ચાલી રહેલી છે અને વાત ત્યાં સુધી પહોંચેલી છે કે પવનકેતુની પત્નીઓ આકાશમાંથી જતી હતી અને એ લોકો નૃપસિંહની અગાસીની અંદરમાં આવીને જે રડી બેહોશ થઈ ગઈ. એટલે પછી એ એની સાથે રહેલા માણસને પૂછે છે કે કોણ છે આ બધી સ્ત્રીઓ, કેમ આટલો બધો વિલાપ કરે છે. ત્યારે એ પવનકેતુની જ પત્નીઓ વિલાપ કરતી હતી કે હે પ્રિય પવનકેતુ, તું પણ મોટો પરાક્રમી હતો તો તારા કરતા મોટા પરાક્રમી એવા વીરસેને તને કેવી રીતે મારી નાખ્યો? તમે આટલા પરાક્રમી હતા, હે નાથ, સમુદ્રની અંદરમાં જેને નાખી દીધો તો તમે, છતાં પણ જે નથી મર્યો, તો
તો એટલા ઉપરથી તમારે શત્રુની વિષમ સ્થિતિને જાણી લેવી હતી ને. શું કામ તમે એની સામે યુદ્ધ કરવા ગયા? રિસાયેલો હોય તો વૈટાર્ય દેશના રાજાઓ પણ એનાથી થરથર ધ્રુજે છે, અને જેનાથી વૈટાર્ય દેશના રાજાઓ પણ ધ્રુજે છે એવા અશોકને પણ જેને જીતીને ચંદ્રસેને પોતાની પર કરી લીધી, તો એકલો હોવા છતાં જે યુદ્ધમાં આટલું મોટું પરાક્રમ કરી શકે છે અને જે શેખર રાજાને મચ્છર પ્રમાણે પીડી નાખે છે, આવા અદ્ભુત કૃત્યો આપના અજાણ્યા તો નહોતા, તો શું કામ પછી તમે એની સામે યુદ્ધ કરવા ગયા? અમારે આ વૈધવ્ય પ્રાપ્ત થયું, તમારા જેવો પતિ અમારી જિંદગીમાંથી ચાલી ગયો. આવા બધા અનેક વિલાપો કરે છે. આ વિલાપો કરતા 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 જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે નૃપસિંહને ખબર પડી કે આકાશ માર્ગેથી જતી આ પવનકેતુની સ્ત્રીઓને એટલા માટે રડે છે કે વિદ્યાધર શ્રેષ્ઠ એવી પવનકેતુની આ બધી માનીતી રાણીઓ એ વીરસેનની પાછળ ગયો હતો, અને વીરસેને એને પોતાના ભાઈનું વેર વારવા માટે ગયો હતો પવનકેતુ, અને સાથે સાથે શેખર રાજાને લઈ ગયો, અને શેખર રાજાએ ચંદ્રસિંહને પણ મેળવી લીધી. એટલે આ બધા યુદ્ધોનું વર્ણન જ્યારે જ્યારે પણ આવે, જ્યાં જ્યાં પણ યુદ્ધ જોવા માટે મળે છે ને, બધી જગ્યાની અંદરમાં એક જ જોવા માટે મળે છે, સંપત્તિ અને સ્ત્રી, સુવર્ણ અને સ્ત્રી. આ બે વસ્તુ યુદ્ધના મોટા કારણ છે. જેટલા પણ મહાભારતના યુદ્ધો થયા, રામાયણનું યુદ્ધ થયું, એ પછીના જેટલા પણ મોટી મોટી યુદ્ધોના કારસ્તાન જોવા માટે જાઓ, અથવા તો અત્યારે પણ જેટલા યુદ્ધ ચાલે, જેટલી પણ વોરની દુનિયા છે, પછી વર્લ્ડ વોર ફર્સ્ટ હોય, સેકન્ડ હોય, કે પછી જેટલા પણ યુદ્ધ થયા હોય, આ બધાની પાછળ લગભગ બે કારણ જોવા માટે મળે. એક સુવર્ણ અને બીજા નંબરમાં સ્ત્રી. સુવર્ણ એટલે સંપત્તિ, જમીન, પછી કોઈ અખાતની અંદરમાં યુદ્ધ કરે છે તેલના ભંડારો પ્રાપ્ત કરવા માટે. આ બધું જે ચાલે છે ને, આ ટ્રમ્પ સાહેબ પણ અત્યારે જે તોફાને ચડ્યા છે, વેનેઝુએલા જેવો દેશને કબજે કરી લીધો, હવે ગ્રીનલેન્ડ દેશ જેવાને પણ કબજે કરવા માટે મથે છે. બસ આ સુવર્ણ અને સ્ત્રીની ભૂખ એવી છે જે ક્યારે કોઈ શાસકોની પૂરી થઈ નથી, અને બધા એને મેળવવા માટે યુદ્ધના રવાડે ચડ્યા, પણ કોઈને ક્યારે સંપૂર્ણ પ્રાપ્ત થઈ નથી. એટલે આ પવનકેતુ હોય, ચંદ્રશેખર રાજા હોય, કે અશોક રાજા હોય, કે કમલકેતુ હોય, આ બધા જે યુદ્ધમાં હાર્યા કે મર્યા, કે જે લોકોએ જિંદગીમાં નુકસાન ભોગવ્યું છે ને, એ બધાની પાછળ સુવર્ણ અને સ્ત્રી દેખાય છે. હવે આ કમલકેતુ પરાઈ સ્ત્રી પાછળ ન ભાગ્યો હોત તો કોઈ અજાણી સ્ત્રી વીરસેન પાસે બચવાની ભીખ ન માંગત, અને વીરસેન બચાવવા માટે ગયો છે, એને સમજાયો છે, ચેતવ્યો છે, છતાં પણ નથી માન્યો, ત્યારે કમલકેતુનું મોત નીપજ્યું છે. હવે કમલકેતુનો વાંક છે, આવું જોવા છતાં પણ પવનકેતુ વળી પાછું પોતાના ભાઈને બચાવવા માટે કૂદી પડે છે. હવે પવનકેતુએ સમજવું જોઈએ કે પોતાના ભાઈનો જ વાંક હતો, એ સ્ત્રીઓની પાછળ પાગલ બની ગયો. સ્ત્રી અને સુવર્ણ એવા છે, એટલે એક જગ્યાએ બહુ સરસ મજાની વાત લખી છે કે સોનાની પરીક્ષા અગ્નિથી થાય છે. સોનું સાચું છે કે ખોટું છે એની પરીક્ષા અગ્નિથી થાય. અગ્નિમાં નાખો એટલે સોનું વધુ શુદ્ધ થઈને બહાર આવે, જરીને બહાર નહીં આવે, કાળું નહીં થાય. સોનાની પરીક્ષા અગ્નિથી છે, જ્યારે સ્ત્રીની પરીક્ષા સુવર્ણથી છે. સુવર્ણની પરીક્ષા અગ્નિ છે, જ્યારે સ્ત્રીની પરીક્ષા સુવર્ણથી છે. હવે સ્ત્રી કેવી ગંભીર છે, સ્ત્રી કેવી મજબૂત છે, સ્ત્રી કેવી મેચ્યોર છે, એ ખબર ક્યારે પડે? એ સુવર્ણ એની સામે આવે છે. મોટા ભાગે આભૂષણો આવે, ઘરેણાં આવે, સ્ત્રીને દાગીના આવે, એટલે ઝવેરાત આવે ને, એટલે સ્ત્રી એની પાછળ પાગલ બની જાય. જે સ્ત્રી ગંભીર છે, મેચ્યોર છે, સમજદાર છે, પરિણત છે અને મર્મ પામેલી છે, એ સ્ત્રી સમજશે કે સુવર્ણ ગમે એટલું ભેગું કરીશ પણ ક્યારે મને સંતોષ નથી થવાનો. એટલે સોનાની પરીક્ષા અગ્નિથી થાય છે, સ્ત્રીની પરીક્ષા સુવર્ણથી થાય છે, અને પુરુષની પરીક્ષા સ્ત્રીથી થાય છે. આ એક સમીકરણ સમજવા જેવું છે. પુરુષની પરીક્ષા સ્ત્રીથી થાય. સ્ત્રીઓની સામે રૂપવાન સ્ત્રીઓ, અજાણી સ્ત્રીઓ, મદજડિત સ્ત્રીઓ, એની સામે પુરુષ કેટલો ટકી શકે છે, પુરુષ કેટલી ટક્કર ઝીલી શકે છે. બસ આ ઉપરથી ખબર પડે કે પુરુષ કેટલો મેચ્યોર છે, પુરુષ કેટલો સંયમી છે. એટલે સમીકરણ સમજવા જેવું છે. સુવર્ણની પરીક્ષા અગ્નિથી, અગ્નિની સ્ત્રીની પરીક્ષા સુવર્ણથી, અને પુરુષની પરીક્ષા સ્ત્રીથી થાય છે. એટલે સોનાની કસોટી આંખથી થાય, સ્ત્રીની કસોટી સોનાથી થાય, અને પુરુષની કસોટી સ્ત્રીથી થાય છે. સાચો પુરુષ છે ખબર ક્યારે પડે? પુરુષ પોતાના સંયમમાં છે. સ્ત્રી દ્વારા ખબર પડે કે એકલી સ્ત્રી હોય, રૂપવાન હોય
પોતાને અનુકૂળ હોય, મળી શકતી હોય, છતાં પણ પોતાનો સંયમ જાળવી લે તો માનવાનું પુરુષ કસોટીમાંથી બહાર આવી ગયો. એટલે હિન્દીમાં એક સરસ મજાનું વાક્ય વાંચેલું હતું, આંખ સે નાતા નારી સે રિશ્તા કાહે મન સમજ ન પાયા. જેટલા પણ પતન થયા છે ને એ સુવર્ણ અને સ્ત્રી દ્વારા પતન થયા છે. ભાઈ સુવર્ણમાં પૈસો પણ આવે, ધન પણ આવે, સંપત્તિ પણ આવે, જમીન આવે, જાયદાદ આવે, આ બધું જ એની અંદરમાં આવી જાય. સ્ત્રી એટલે સ્ત્રીનું શરીર, બસ એની માયા જાળની અંદરમાં જે લપટાઈ ગયા. એટલે આંખ સે નાતા નારી સે રિશ્તા કાહે મન સમજ ન પાયા. આ બધા રાજાઓની હાલત જો, વીરસેનની સામે જેટલા પણ રાજાઓ યુદ્ધે ચડ્યા છે એ બધાની પાછળ કોઈ ને કોઈ સ્ત્રીની કહાની છે. સ્ત્રી પાછળ પાગલ બન્યા માટે આવું કરવાની અંદરમાં આવ્યું. હવે આ સ્ત્રીઓની વાતો સાંભળ્યા પછી નૃપસિંહ રાજાએ ચેતી જવું જોઈએ. ઉલટાનો એ એમ કે છે, હવે તો વીરસેનને જ્યાં સુધી નહીં હરાવું ત્યાં સુધી મને ચેન નહીં પડે. આ ઉગતો દુશ્મન છે, મારે એને શાંત કરવો જ પડશે. એના પિતાજીને પણ મેં હરાવ્યા હતા, તો આને પણ મારે હરાવવો છે. એને ભલે ચંદ્રશેખર રાજાને હરાવ્યો, ભલે એને અશોક રાજાને હરાવ્યો, ભલે એને કમલકેતુ અને પવનકેતુને છક્કડ આપી, પણ હું એને હરાવીશ, હું એને નહીં છું. એટલે આ બધું વીરસેન રાજાનું પરાક્રમ, વીરસેનની સાહસ, વીરસેનનો સંયમ, એની જીતેન્દ્રિય પણ આ બધું જ જોવે છે. છતાં પણ એને એ વિચાર નથી આવતો કે વીરસેન કોઈને બિન કારણે છંછેડતો નથી. વીરસેન ક્યારે એમને હુમલો નથી કરતો. એ આ લોકોએ પરાઈ સ્ત્રીઓની સામે નજર કરી પરસ્ત્રી ગમન કરવા તૈયાર થયા અને પારકી સ્ત્રીઓને ઉપાડી જતા હતા. માટે વીરસેનને આટલું કરવું પડ્યું, બાકી વીરસેન આવું કરત જ નહીં. એટલે નૃપસિંહ રાજાનું આ વચન સાંભળ્યું ને એટલે વિમલ નામનો એનો પ્રધાનમંત્રી જે હતો એ પ્રધાનમંત્રી એને કહે છે કે રાજન, શત્રુની સામે યુદ્ધ કરવા માટે પહેલા આપણી સૈન્ય સંખ્યા, આપણી શક્તિ, આપણી સાથે એની સમાનતા અને આપણો ક્યારે એની સાથે લડાઈનો પ્રસંગ બન્યો છે નથી બન્યો એ બધું જોવું જોઈએ. વીરસેન આપણને ક્યાં લડે છે? આપની ઉપર વીરસેન હુમલો કરવા માટે આવ્યો છે. એને જેટલા લોકોને માર્યા છે કે મારવા પડ્યા છે ને એની પાછળ સ્ત્રીઓ કારણ હતી. એને ચંદ્રસિંહનું અપહરણ કર્યું, કમલકેતુએ બીજી સ્ત્રીઓનું અપહરણ કર્યું અને એ સ્ત્રીઓએ જ્યારે એની પાસે પ્રાણની ભીખ માગી તો કોઈ પણ ક્ષત્રિય એને બચાવવા માટે હુમલો કરી શકે છે. આપણી સામે એને ક્યારે કશું કર્યું છે? એટલે સમજીને યુદ્ધ કરજો. આપણાથી ચડિયાતો છે, શક્તિશાળી છે, નવયુવાન છે, એકલા હાથે બધી શત્રુ સેનાઓને હંફાવે છે. આ નૃપસિંહે આ વાતો સાંભળીને એની આંખો ચડી ગઈ. ભાઈ, એ અમાત્ય લાગે છે કે તારી પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તને પણ એ શત્રુ બહુ વહાલો થવા માટે લાગ્યો છે. રાજન, એવું નથી. હું તમારો જ છું, તમારો વફાદાર છું, માટે તમને સાચી સલાહ આપું છું. પરંતુ અહંકાર જ્યારે ચડે છે ને ત્યારે માણસ સાચી સલાહ સાંભળી નથી શકતો. જો અત્યારે અમેરિકાના ટ્રમ્પ સાહેબ છે, આ આખી કથા હું જ્યારે વાંચું છું ને, આ કથાનો જ્યારે સ્વાધ્યાય કરું છું પ્રવચન આપવા માટે, ત્યારે આ કથા વાંચતા આ નૃપસિંહ અને ટ્રમ્પ આ બંને જણા મને સરખા દેખાય છે. એ પણ અત્યારે છંદે ચડ્યા છે, એ પણ અત્યારે જીદે ચડ્યા છે. બસ આમ કરી નાખીશ, રોજ નવી જાહેરાત, રોજ નવી કઈ ને કઈ ધમકી અને ચીમકીઓ, આમ ટેરિફ નાખીશ, આમ ફલાણું કરી નાખીશ, ઓલા દેશ ઉપર આટલું કરી નાખીશ. યુરોપના બધા દેશોએ એની સામે બાયો ચડાવી છે. કેનેડાને લેવું છે, ગ્રીનલેન્ડને લેવું છે, વેનેઝુએલા લઈ લીધું, ઈરાન ઉપર હુમલો કરવો છે, ઈરાકમાં વર્ષો પહેલા હુમલો કરેલો, પાછા પડેલા હતા. આખા વિશ્વના જમાદાર બનવું છે, જગતના સાહેબ બની જવું છે. એ બનવું હોય તો પ્રેમથી બનાય છે, ધાક ધમકીથી ક્યારે પણ નથી બનાવવું. નૃપસિંહ અને આ ટ્રમ્પ બંને જણા લાગે છે કે એક જગ્યાએ સરખા લાગે છે. વિમલ મંત્રી હજી પણ સમજાવે છે કે આપણા કરતા ઓછા અથવા તો આપણા બરોબરીના શત્રુને જીતવો છે ને એ કદાચ આપણા માટે લજ્જાસ્પદ કહેવાય. પણ જગતની અંદરમાં જે બલવાન શત્રુઓ ગણાયેલો છે એની સામે યુદ્ધ કરતા પહેલા વિચાર કરવો પડે રાજન. અને આ બધું સાંભળ્યું રાજા ક્રોધથી ભયંકર ધમધમી ઉઠ્યો અને આખી સભા મંડળની અંદરમાં સર્વ રાજાઓને હુકમ કર્યો, હે રાજાઓ, આજે બધાએ લડવાની તૈયારી કરવાની છે. પોતપોતાના તંબુ ચંપાનગરીની બહાર લઈ અને પ્રયાણ માટે તૈયાર થઈ જાઓ. બધા પોતાની તૈયારી માટે આવી જાઓ. બધાએ વીરસેનની સામે હુમલો માટે આપણે જવાનું છે અને સેનાપતિને તૈયાર કર્યા, સેના તૈયાર કરી. એટલે આ બધી વાત છે ને વીરસેનનો ઓલો સાથે રહેલો માણસ આવીને વાત બતાવે છે કે પછી વીરસેનને લાગ્યું કે જો મેં આ બધી સેના નાસિક નગરની અંદરમાં આવશે હુમલો કરવા માટે તો નગરના લોકો પરેશાન થવાના, આખું નગર બાનમાં આવી જવાનું, વગર લેવા દેવા એ નગરની પ્રજા પરેશાન થવાની.
એના કરતાં હું પોતે ત્યાં પહોંચી અને કેમ એની સામે યુદ્ધ ન કરું. બસ આ જ્યારે એમને સમાચાર મળ્યા ને, એમના ચર પુરુષે સમાચાર આપ્યા કે નૃપસિંહ યુદ્ધની તૈયારી કરે છે અને પોતાને તાબામાં રહેલા બધા જ રાજાઓને કમ્પલસરી પોતાની સેના લઈ અને પોતાની સાથે આવવા માટે જ્યારે જણાવી દીધું છે, એટલા માટે એ જ્યારે નાસિક નગરની અંદરમાં આવશે અને ઉત્પાત મચાવશે, ધમાલ મચાવશે, તો આખું નગર પરેશાન થશે. એના કરતાં વીરસેને વિચાર્યું કે હું જ સામેથી જઈને પહોંચી જાઉં એની સાથે યુદ્ધ કરવા માટે. મારા એકલાના જવાથી આ કાર્ય પાર પડશે અને હું એકલો જ જઈશ. શું કામ મારે સેના લઈને જવાનું? શું કામ મારે લોકોને પરેશાન કરવાના? શું કામ સૈન્યના પ્રાણ ખતમ કરી દેવાના? આટલો પરાક્રમી છતાં પણ આટલો પ્રેમાળ. એટલે ચંદ્રસિંહ સૂતેલી હતી, એને એક વખત તો મન થયું કે ચંદ્રસિંહને જણાવીને જાય. વળી પછી ચંદ્રસિંહ પ્રેમથી આગ્રહ કરે કે મને પણ સાથે આવવા દો, એ પણ ના પડે. એ વળી પાછી રોકકર કરે. એના કરતાં સમાચાર લખીને આગળ નીકળી ગયા છે અને વીરસેને મને સમાચાર આપેલા છે કે ત્યાં શું થયું. હવે આગળ વાત સાંભળો. હવે આખો અહેવાલ એ માણસ આવીને સમજાવે છે. આ બાજુ આ કથાની અંદરમાં જે બતાવ્યું છે કે નૃપસિંહ રાજા તો યુદ્ધની તૈયારીમાં પડેલો છે, જબરજસ્ત તૈયારી કરી છે. હવે એને પોતાના જોશીને બોલાવે, જ્યોતિષને બોલાવે છે અને જોશીને કહે છે કે બતાવો જોશી મહારાજ, શત્રુ ઉપર સવારી કરવાનું સારું લગ્ન અને સારું મુહૂર્ત મને આપો. યુદ્ધની અંદરમાં વિજયી બનું, મારે એની પર યુદ્ધ કરવું છે. એટલે જોજો, આ હરિવિક્રમ ચરિત્રની અંદરમાં લખ્યું છે એ માટે બતાવું છું કે જૂના કાળમાં જ્યોતિષ પણ કેટલું પાવરફુલ હતું, કેટલું અદ્ભુત જ્યોતિષ હતું. જ્યોતિષીએ પ્રશ્ન કુંડલી માંડી. આમ છે ને, જન્મ કુંડલી અલગ હોય છે અને પ્રશ્ન કુંડલી અલગ હોય છે. પ્રશ્ન કુંડલી એટલે જે તે સમયે મેં કોકને સવાલ પૂછ્યો. આજે એવા ઘણા હોશિયાર જ્યોતિષી છે કે પ્રશ્ન કુંડલી માંડો એટલે સામે આપણને સાચો જવાબ આપે. માનો આ સમયમાં મેં પ્રશ્ન પૂછ્યો એટલે એ સમયના ગ્રહોને એ કુંડલીમાં મૂકે. અને એ જોશીએ બધા ગ્રહો મૂક્યા અને જોતા 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 કહે છે કે મહારાજ, જો આપને મારી ઉપર વચન ઉપર વિશ્વાસ હોય ને તો તમારું ચંપાનગરીથી પ્રસ્થાન થશે જ નહીં. તમારે અહીંયાથી જવાની જરૂર જ નહીં પડે. તમારો શત્રુ જ અહીંયા આવી ચૂકેલો છે. એટલે નૃપસિંહ કે ભાઈ શું વાત કરે છે? શત્રુ હજી ત્યાં છે, નાસિક નગરમાં છે. એને ક્યાં સમાચાર મળે છે કે હું એની પર યુદ્ધ કરવા માટે જવાનું છું? આટલું બધું લાંબુ અંતર છે. ભાઈ ફરી વખત જો. જોશી કે મહારાજ, અમારું જ્યોતિષ છે ને ક્યારે ખોટું ન પડે. અમે શાસ્ત્ર ભણેલા માણસ છીએ. તમારો દુશ્મન અહીંયા આવ્યો સમજો, લગભગ આવી જ ગયો છે. રાજા કે અચ્છા, જો શત્રુ આવે છે તો ક્યાં હશે અત્યારે? મને શરણ આવવા માટે શું અહીંયા આવે છે? શું કામરી ઓઢીને અહીંયા મને મળવા માટે આવશે? મહારાજ, એવી મશ્કરી કરવાની જરૂર નથી. હું તમને સાચું કહું છું કે અહીંયા આવ્યો છે તમારી સેવા કરવા નથી આવ્યો, પણ તમારો વિનાશ કરવા માટે આવ્યો છે. તમારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છે. જોશીનું આ વચન સાંભળીને રાજા ક્રોધે ભરાઈ ગયો. એ અજ્ઞાની જોશી, એ મારો શું નાશ કરવાનો હતો? હું એનો નાશ કરી નાખીશ. દેખો રાજન, અમે તો જ્યોતિષી છીએ. અમને અમારી પ્રશ્ન કુંડલી જે સમજાવે, અમને અમારી પ્રશ્ન કુંડલી જે વાત બનાવે, એ વાત અમે જાણીએ છીએ. આજે મેં પણ એવા કેટલાય જ્યોતિષી જોયેલા છે. પ્રશ્ન કુંડલી માંડે અને જે સમસ્યા માટે આપણે પ્રશ્ન કુંડલી પૂછી હોય ને, પ્રશ્ન પૂછો એટલે લોકો પ્રશ્ન કુંડલી માંડે. પછી એના ગ્રહો પ્રમાણે કહી અને એટલી પરફેક્ટ આગાહી કહી બતાવે, એટલી વ્યવસ્થિત વાત કહી બતાવે, આપણને લાગે કે આ જ્યોતિષ પણ હજી પણ આવું છે. જોનારા માણસો જે આ બધા રોડ ઉપર બેસતા હોય અને મોટી મોટી જાહેરાતે ડંફાસો મારતા હોય ને, એ બધા જ્યોતિષી પાસે કદાચ આવી તાકાત હોય કે ન હોય ખબર નથી, પણ મેં એવા સાચા જ્યોતિષીઓ જોયા છે. અને અહીંયા પણ બતાવ્યું કે રાજન, એ તમારો શત્રુ અહીંયા આવી ગયો છે, નગરમાં દાખલ થઈ ગયો પણ છે. રાજા કે શું વાત કરે છે? ચલ મને બતાવ. નગરમાં દાખલ થયો છે તો કઈ જગ્યાએ અત્યારે હશે? દેખો, જો વાત ખોટી પડીને હું તારો શિરચ્છેદ કરી નાખીશ. જોશી કે દેખો મહારાજ, હું ગભરાતો નથી. મારું શાસ્ત્ર ક્યારે ખોટું ના પડી શકે અને હું તમને સ્પષ્ટ વાત બતાવી શકું છું. એ જોશી આવ્યો છે અને એ દુશ્મન તમારો નગરમાં આવી ચૂકેલો છે. બતાવું ક્યાં જગ્યાની અંદરમાં છે? તો કે અત્યારે વાસુપૂજ્ય પરમાત્માના જિનાલયમાં છે. ચંપાનગરીમાં જે વાસુપૂજ્ય પરમાત્માનું જિનાલય છે એની અંદરમાં અત્યારે રહેલો છે. આપને તપાસ કરવી હોય તો કરાવડાવો. અને રાજા કહે છે કે જોશી, જો અહીંયા આવ્યો હોય તારી વાત સાચી પડશે ને તો વિચિત્ર યશ રાજાનું નાસિકનું જે આખું નગર છે ને એવું તને ભેટમાં આપી દઈશ, જો એ વાત સાચી પડી તો. એટલે સામંતોને કીધું ચલો લડવા તૈયાર થઈ જાઓ. હવે દુશ્મન પોતે જ અહીંયા આવી ગયો છે, આપણે કોઈ જવાની જરૂર જ નથી.
સામેથી આપણી પાસે આવી ગયો છે. એ ઘોડેસવારો તમારા ઘોડાના પગથી ઉડતી ધૂળ વડે આખી દુનિયાને ઢાંકી દો. હાથીના ટોળાને બાંધી અને તૈયાર કરી લો. હે શસ્ત્રપાલો, તમારા તીક્ષ્ણ શસ્ત્રો તૈયાર કરો. હે સારથીઓ, તમારા રથને તૈયાર કરો. એવા તૈયાર કરો કે આપણા આંગણે આવેલો દુશ્મન વીરસેન જઈ ન શકે. આ પ્રમાણે પોતાની મંડળીને હુકમ આપી, પોતાના આખા રાજાઓના મંડળને હુકમ આપી અને નૃસિંહ રાજા પોતાની પત્નીને પૂછવા માટે અંતેપુરમાં ગયો અને કહે છે કે પ્રિયા, વીરસેન અહીંયા આવી ચૂકેલો છે અને વીરસેનની સાથે યુદ્ધ લડવાની અંદરમાં જોઉં છું. રાજા કે કેવી રીતે આવ્યો મને ખબર નથી, પણ આવ્યો છે. રાણી કહે છે કે તમે રીસ નહીં કરો, પણ હું તમને કહું આનું પરિણામ મને સારું નથી દેખાતું. જેને વિદ્યાધરોના સમૂહને જીત્યો છે, જેને એકલ પંડે થઈ અને પવનકેતુ, કમલકેતુ, ચંદ્રશેખર રાજા, અશોક રાજા આવા મહાન શત્રુઓને જેને જીતી લીધા છે, જેને એકલાએ આ બધી જ યુદ્ધોની અંદરમાં સફળતા પ્રાપ્ત કરી છે. તમે ઓલી વિદ્યાધરની સ્ત્રીઓનો યાદ નતો કર્યો? પેલી કમલકેતુની પત્નીઓ જ્યારે તમારી પાસે આવી હતી, પવનકેતુની પત્નીઓ કેવી રડતી હતી. મને પણ એવો રડવાનો સમય ના આવે. રાજા કે આવી રીતે ગભરાવાનું નહીં. એ બધી સ્ત્રીઓ પણ આપણને યુદ્ધમાં સહાય કરવાની છે અને એ બધાને સાથે લઈ અને હું વીરસેનને કબજે કરીશ, વીરસેનને જીતી લઈશ. અભિમાન કોને કહેવાય છે? મેં તમને કીધું ને કે આનું અભિમાન ટ્રમ્પ સાહેબનું અભિમાન દેખાય છે. અત્યારે આ ટ્રમ્પ સાહેબ જે રોજ જે ધમકીઓ ઉચ્ચારે છે ને, એવી ધમકીઓ આપણને આ નૃસિંહ રાજા પાસેથી સાંભળવા માટે મળે છે. અને આ બાજુ વીરસેન તો વાસુપૂજ્ય પરમાત્માના જિનાલયની અંદરમાં છે. અને આ બાજુ પવનકેતુની જે પત્નીઓ હતી એને પણ જ્યારે સમાચાર મળ્યા કે નૃસિંહ રાજા એની ઉપર યુદ્ધ કરવા માટે જઈ રહેલા છે વીરસેનની સામે, એટલે એ બધી પણ આવીને મળી ગઈ. એ બધીએ પણ કીધું કે અમે પણ તમને યુદ્ધની અંદરમાં સહાય કરીશું, અમે પણ તમારી સાથે રહીશું, અમે પણ તમે સાથ આપીશું, કારણ કે એને અમારા પતિને માર્યો છે. એટલે બધા ભેગા થઈ અને નગરની બહાર જવા માટે નીકળે છે. બધા બહાર જવા માટે નીકળે છે ત્યારે એ વખતે એ પવનકેતુ અને કમલકેતુની પત્નીઓ નૃસિંહ રાજાને કહે છે કે પેલા અમને એક ચાન્સ આપો ને, વીરસેનની સાથે અમે પેલા યુદ્ધ કરીએ. અમારી પાસે પણ વિદ્યાઓ છે, અનેક પ્રકારની વિદ્યાઓ છે, બધું જ અમે કરીશું, અમે એને જીતી લઈશું. એટલે આ લોકો વીરસેનની સાથે યુદ્ધ કરવા માટે નીકળે છે. એટલામાં વીરસેન વાસુપૂજ્ય પરમાત્માના જિનાલયની અંદરમાં છે. આ સ્ત્રીઓ અને નૃસિંહ રાજા યુદ્ધ કરવા માટે આવે. એટલામાં વીરસેન જ્યારે મંદિરમાં હતો, પરમાત્માની ભક્તિ કરતો હતો, એટલામાં એક સુંદરતમ સ્ત્રી પરમાત્માની પૂજા કરવા માટે ત્યાં આવેલી હતી. એને પરમાત્માની સાથે પરમાત્માની પૂજા કર્યા પછી પરમાત્માની સામે એને નૃત્ય વગેરે કર્યું. આ બધું કરતો હતો અને આ બધું કરતા એની નજરની અંદરમાં એક આ જે સ્ત્રી હતી ને, એ સ્ત્રીની નજરની અંદરમાં વીરસેન પડ્યો. વીરસેનને એને જોયો. એટલે વીરસેનને જોતાની સાથે આ જે સુંદરતમ સ્ત્રી આવી હતી ને, ચોંકી ગઈ. આવો અદ્ભુત રાજપુરુષ મેં ક્યારે જોયો જ નથી. કોણ છે આ? મંદિરમાં રહેલો કોઈ સાક્ષાત દેવતા છે? કોઈ ઇન્દ્ર મહારાજા છે? કોઈ કામદેવ છે? આટલું અદ્ભુત રૂપ, આટલું એનું જબરજસ્ત તેજ છે. અને વીરસેનને ખબર નથી કે આ સ્ત્રી એને જોયા કરે છે. અને આ જે સ્ત્રી આવેલી હતી ને, એ સ્ત્રી એટલે બીજી કોઈ નથી, આ ચંપાનગરીની અંદરમાં રહેનારી જય પતાકા નામની એક સુંદર વેશ્યા હતી. જે વેશ્યા પણ પરમાત્માની પૂજા કરવા માટે આવતી હતી. વાસુપૂજ્ય પરમાત્માની ભક્ત હતી. ભલે એનો ધંધો શું હતો, એ શું કરતી હતી, પણ પરમાત્માની ભક્તિ કરવા માટે આવતી હતી. અને પરમાત્માની ભક્તિ કરતા મંદિરની અંદરમાં એને પૂજા કરી, નૃત્ય કર્યું, પ્રભુની આંગી વગેરે કરી, પરમાત્માનું આ બધું જ કર્યું. એટલે આ બધું જોતા એને વીરસેનને જ્યારે જોયો એટલે સામેથી વીરસેનની પાસે ગઈ. એને બે સેવિકાને પહેલા મોકલી વીરસેન પાસે, અને પછી પોતે પણ ગઈ અને કીધું કે મારું નૃત્ય જોવો, મારે તમને નૃત્ય બતાવવું છે, હું પરમાત્માની ભક્તિ કેવી કરું છું. નૃત્ય વગેરે બતાવ્યું. હવે વેશ્યા વીરસેન ઉપર આસક્ત બની ગઈ અને પોતાના ઘરે આવવા માટેનું આમંત્રણ આપે છે. ત્યારે હવે વીરસેનનો સંયમ જોજો. વીરસેન કહે છે કે દેખો, તમારી જેવી અજાણી સ્ત્રીના ઘરની અંદરમાં આવવું મને યોગ્ય નથી. તમે તો એક વેશ્યાએ તો વ્યવસાયથી તમે વેશ્યા છો, તમે ખરાબ છે એવું નથી કહેતો, પણ વેશ્યાઓના ઘરની અંદરમાં સારા પુરુષોને જવું યોગ્ય નથી. કારણ કે વેશ્યા ઉપર આસક્ત થયા પછી ઘણા લોકોની જિંદગી બગડી ગઈ છે. ત્યારે વેશ્યા કહે છે
કે તમારા જેવા ગુણવાન વ્યક્તિના સંપર્કથી મારો પણ કંઈક દોષ જશે, મને પણ કંઈક લાભ પ્રાપ્ત થશે. તમારી મુખમુદ્રા, તમને જોયા પછી ખરેખર તમે મને ગમી ગયા છો, મારે તમારી પાસે આવવું છે. એટલે એ વખતે તો વીરસેને ઘસીને ના પાડી દીધી કે હું તમારી સાથે નહીં આવું. વેશ્યાઓની સાથે મારે ન જઈ શકાય, કારણ કે વેશ્યાઓનો સમાગમ એક કુલીન માણસોને શરમ કરનારો છે, એના ગુણોને ઢાળ લગાડનારો છે, એના મોટાપણાની નિર્મલ કીર્તિ અને ગુણો એ બધાને ખતમ થઈ જાય છે. વારંવાર જય પતાકાનો આગ્રહ રહ્યો. ત્યારે જે ઓલો સાથે સેવક હતો ને, સેવક ચંદ્રસિંહ વગેરે પરિવારને કહે છે કે મેં વીરસેનને સમજાવ્યા, જો આખા નગર દુશ્મન છે, આ નગરમાં આપણને કોઈ પણ જગ્યાએ આશરો નથી, યુદ્ધ કેટલું ચાલશે, ક્યારે શરૂ થશે, તમે લુપ્સી ઉપર કેવી રીતે હુમલો કરશો, હજી આપણને કશી જ ખબર નથી, કોઈ જ કહેતા કોઈ ખબર નથી. અને આ નરસિંહ રાજાને જીતવા માટેનો ઉપાય એક જ છે કે આપણે એના ઘરની અંદરમાં જઈએ. મહેરબાની કરીને તમને કહું છું કે તમે એના ઘરમાં જાઓ. એ તમને સામેથી આમંત્રણ આપે છે, સામેથી બોલાવે છે. તમારે ક્યાં વેશ્યાનો સંગ કરવો છે, તમારે એના ઘરની અંદરમાં રહેવું છે. અને આ વેશ્યા નગરની માનીતી છે, આના જેવું સ્થાન બીજું નહીં મળે. આપણને અહીંથી જ બધા સમાચાર મળશે, જે પણ થવાનું છે તે થશે. માટે આપણે જઈએ એના ઘરની અંદરમાં. અને મેં આગ્રહ કર્યો. વીરસેનની પાસેથી આવેલો માણસ આખી કથા બતાવે છે કે મેં બહુ આગ્રહ કર્યો. એટલે વીરસેન જય પતાકાના ઘરની અંદરમાં જવા તૈયાર થયો. જય પતાકા તો એટલી બધી ખુશ થઈ ગઈ, જાણે કે ઘરની અંદરમાં ભગવાન પધારતા હોય. એને ઘરમાં સ્વાગત કર્યું, ઘરની અંદરમાં રાખ્યા, ઘરની અંદરમાં સ્નાન વગેરે કરાવડાવ્યું. એક સરસ મજાનું અલગ વિભાગ અમને રહેવા માટે આપી દીધો. આ બધું કર્યું હતું. વેશ્યાના ઘરની અંદરમાં ગયા પછી સ્નાન વગેરે કર્યું, જમણ વગેરે કર્યું, ભોજન વગેરે કર્યું. અને આ બધું જ કર્યું ને એટલામાં જે પેલી 8 સ્ત્રીઓ, કમલકેતુ અને પવનકેતુની જે વિદ્યાધરની 8 સ્ત્રીઓ હતી, એ સ્ત્રીઓ પણ સૌથી પહેલા તો નરસિંહ પાસેથી યુદ્ધ કરવા માટે જે આગળ આવેલી હતી, એ લોકોએ રાક્ષસીનું રૂપ લઈ અને વીરસેન ઉપર હુમલો કરવા માટે આવી. અને જ્યારે વાસુપૂજ્ય દેરાસર તરફ ગઈ અને પોતાના જ્ઞાનથી ખબર પડી કે એ તો જય પતાકા વેશ્યાના ઘરની અંદરમાં છે, એટલે એ બધી સ્ત્રીઓ વેશ્યાના ઘરની અંદરમાં છુપ્પી રીતે ઉતરે છે. કોઈને જ ખબર નથી કે શું થઈ રહેલું છે. જય પતાકા તો એટલી બધી ખુશ છે કે બસ આવો એક ઉત્તમ પુરુષ, મારા જેવી વેશ્યાના ત્યાં લોકો આવા તૈયાર થાય અને આ સામેથી ના પાડે છે, આવો એક ઉત્તમ પુરુષ મારા ઘરની અંદરમાં આવ્યો છે. એટલે એટલો બધો થાક્યો હતો, એટલી બધી ઊંઘ બાકી હતી વીરસેનની કે વીરસેન તો જઈને સીધો સૂઈ ગયો. વીરસેન તો જઈને આરામ કરવાની અંદરમાં પહોંચી ગયો. અને આ બાજુ નરસિંહ રાજાનું સૈન્ય જિનાલયમાં પહોંચ્યું છે, વાસુપૂજ્ય જિનાલયમાં. કારણ કે જોશીએ કીધેલું હતું ને, જોશીને સાથે જ રાખ્યો છે. ત્યાં એને દેખાયો નહીં. એટલે પૂછ્યું, લો તમે તો કહેતા હતા કે અહીંયા આવી ગયો છે. રાજન આવી જ ગયો છે, પૂછો અહીંયાથી કોકના ઘરની અંદરમાં ગયો છે. અને એ બધી વિદ્યાધરીઓને ખબર પડી ગઈ કે આના ઘરની અંદરમાં ગયો છે. એટલે વિદ્યાધરની સ્ત્રીઓ કોપનો અગ્નિ કરીને રાક્ષસીનું રૂપ લઈ અને આ પવનકેતુની બધી જ પત્નીઓ અને કમલકેતુની બધી જ પત્નીઓ એ સીધી જ ગઈ છે જય પતાકા વેશ્યાના ઘરની અંદરમાં. જે સમયની અંદરમાં ઘરની અંદરમાં આરામ કરે છે, વીરસેન ઘરમાં આરામ કરે છે. 8 સ્ત્રીઓ વીરસેનને જબ્બે કરવા માટે, વીરસેનની ઉપર તાકાત લગાડવા માટે, કે વીરસેનને ખતમ કરવા માટે આવે છે. અને પાછલા રસ્તાથી, આગળના કમરા તો હું તલવાર ખુલ્લી લઈને બેઠેલો હતો, એટલે આવવાની તાકાત નથી. એ લોકો પાછલા દરવાજેથી ગયા. આ બધી તો મને પછી ખબર પડી. પાછલા દરવાજેથી અંદરમાં ગઈ અને સૂતેલા વીરસેનને જ્યાં જોયો નથી, અને એ લોકો ઠંડી થઈ ગઈ. વીરસેનને જોઈ 3 લોકની અંદરમાં રહેલું એનું અદ્ભુત સૌંદર્ય, એનું તેજ, એનો પ્રતાપ, એના ચહેરા ઉપરની દિવ્ય કાંતિ, એનું સાત્વિક અને તેજસ્વી તેજ, આ જોયા પછી 8 સ્ત્રીઓ એટલી પ્રભાવિત બની ગઈ. આવી હતી યુદ્ધ કરવા માટે. 8 સ્ત્રીઓ આવી હતી પોતાના પતિનું વેર લેવા માટે, પોતાના પતિના દુશ્મનને ઝેર કરવા માટે. પણ મેં તમને કીધું ને, આ વિષયનું આકર્ષણ કેવું છે કે વીરસેનનું રૂપ જોઈ અને રાક્ષસીઓ પણ એની ઉપર આસક્ત બની ગઈ, એની ઉપર પ્રેમાર બની ગઈ. એમને કીધું કે આવો વીરસેન આપણે તને પહેલી વખત જોયો છે, કેવું અદ્ભુત રૂપ છે, કેવું અદ્ભુત સૌંદર્ય છે. ચલો આપણે આની સાથે એક વખત ભોગવી લઈએ અને પછી આપણે જે કરવું હોય એ કરીશું. 8 સ્ત્રીઓ આવી હતી યુદ્ધ કરવા માટે. 8ના નામ બતાવ્યા છે: મદનસેના, શૃંગારવતી, ચંદ્રલેખા,
કામાક્ષી, પુષ્પદંતી, વસંતશ્રી, ભાનુમતી અને પ્રભાવતી આ બધી સ્ત્રીઓ આવી હતી વીરસેનની સાથે ઝઘડવા માટે, એની સાથે યુદ્ધ કરવા માટે. ઉલટાની એની ઉપર આસક્ત બની ગઈ. હવે આસક્ત બની અને શું થાય છે એમાં વીરસેનનો કેવો અદ્ભુત સંયમ દેખાય છે, વીરસેનનું કેવું પરાક્રમ કરી બતાવે છે અને આ કથા કેટલો અદ્ભુત વળાંક લે છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીરાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.